મઢાસણા નજીક ખેતરમાં યુવકનો મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ હાથ ધરી. ગઈકાલે 16 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યાના સુમારે વલાસણા ગામની હદમાં આવતા એક ખેતરમાં યુવકનો મૃતદેહ મળ્યો હોવાની વાત વાયુ વેગે ફેલાતા ચકચાર મચી હતી. ખેતરમાં કામ કરતા વ્યક્તિએ વલાસણા સરપંચને જાણ કરતા આગેવાનો દોડી આવ્યા હતા અને વડનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુવકની ઓળખ ઉંડાઈ ગામના સુરેશજી ઠાકોર તરીકે થવા પામી છે, જે છેલ્લા 1-2 દિવસથી ગુમ હતા. મૃતદેહની પાસે દવાની બોટલ મળી આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મૃતદેહ મળી આવવાના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, વડનગર. શું ઘટના ભાઈ સરપંચ? ઘટના તો કંઈ નહીં. કુદરસી અમારા વલાસના ગામના વતની છે કુદરસી. એમને ખેતર એક પાર્ટીનું ઉધેર આલેલું છે, બાજુમાં રહેતો હતો. તે પાણી વાળવા જો ને એને જોણ કરી કે આપણા ખેતરમાં લાશ છે. કુદરસીએ પછી વલાસના પંચાયત ગ્રામ પંચાયતમાં મારા મધર સરપંચમાં છે, એમને જાણ થઈને ત્યાંથી પછી હું ડાયરેક્ટ વડનગર પીઓસોને વર્ધી લખાઈ અને 112માં ફોન કરીને તાત્કાલિક પોલીસ બોલાવીને અહીંયા ઘટના સ્થળે આવી ગયો. ત્યાં આગળ જોયું મેં. જોઈને પછી એક ભાઈ આવ્યો તે કે મારા ગામનો એક ભાઈ ગુમ થયેલો છે. મેં કીધું તું જોઈ જો તારા ગામનો છે કે હા મારા ગામનો છે. તે ઊંડાઈના ઠાકોર સુરેશજી કરીને હતા. તે નીકળ્યા અને પછી તેમના વાલી વારસદારને જોણ કરી અમે. હા, અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.